સંજુભાઈ પટેલ. એક જયેશભાઈ મારા મિત્ર હતા ગોંડલિયા, અને જયેશભાઈ ગોંડલિયા અમે બંને 10-12 વર્ષથી સાથે રહેતા હતા. અમારી સોસાયટીમાં જયેશભાઈ રહે પ્રમુખ સાહેબ યોગી ચોકમાં. પણ રાતે અમને જે ઘટનાનો સમાચાર મળ્યા એટલે અમને એમ થયું જયેશભાઈનું આ વાત નહીં હોય, પણ વાત જે અમને સાંભળીને તે આખી સોસાયટી અને મિત્રને આંખમાં આંસુ આવી ગયા. અને જયેશભાઈ કાલે ત્યાં હતા, પહોંચી રાતે અમે સાથે બેઠા હતા. જયેશભાઈ 6 વાગે જવાના હતા, એ સમાચાર હતા. અને સાંજે અમે બધા ગેટ ઉપર બેસીને વડીલો અને સાથે બેસીને વાતો કરતા, બિઝનેસની વાતો કરતા અને વિદ્યાર્થી માટે બહુ સલાહ આપતા એ લોકો. મારું નામ સાવલી હિતેશ. જયેશભાઈનો સંબંધ જોવા જઈએ તો અમે ક્લોઝ ફ્રેન્ડ છીએ, એક ભાઈ તરીકે રહેલા છીએ. છેલ્લા 12 વર્ષથી અમે બંને એક સાથે એક સોસાયટીમાં રહેતા, અને એક વીકની અંદર 8 દિવસમાં 6 દિવસ અમે રોજ રાતે 9:30 થી 11 વાગ્યા સુધી અમે સાથે જ હોય. અને આ ઘટના જે બની છે એ અમને હજી માનવામાં નથી આવતું, કારણ કે અમે જે આગલી રાતે અમે 9:30 થી 12 વાગ્યા સુધી સાથે હતા, અને એ સવારે કહેતો હતો કે મારે 6 વાગ્યાથી નીકળવાનું છે અને અમદાવાદ જવાનું, અમદાવાદથી મારે યુકેની ફ્લાઇટ છે. પણ એ જે છેલ્લા શબ્દ છે ને એમને હજી માનવામાં નથી આવી રહ્યા કે આ ઘટના અમારે બની. અને ઘટના જોવા જઈએ તો સોશિયલ મીડિયાના માધ્યમથી અમને ખ્યાલ આવ્યો કે પ્લેન ક્રેશ થયું. પહેલાં તો એવું આવ્યું કે ભાઈ આપણા પૂર્વ સીએમ સાહેબ જે આ દુર્ઘટનામાં ગંભીર ઘાયલ છે. પછી જ્યારે લિસ્ટ આખું આવ્યું ત્યારે અમે જોયું તો આમાં ગોંડલિયા જયેશ હતો. છેલ્લા 6 વાગ્યા સુધી જ્યારે આપણી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા તો સુરત મહાનગરપાલિકા દ્વારા જે યાદી બહાર પાડી સુરત જિલ્લાની કલેક્ટર સાહેબે, તો એમાં જયેશનું નામ નહોતું. એટલે અમને આશા બંધાયેલી હતી કે ભાઈ જયેશ આમાં થોડોક ઇન્જર્ડ હશે, બાકી કંઈ નહીં. પણ છેલ્લા એમના પરિવારજનો થકી ત્યાં ગયા અને જે ઘટના ઉપર સ્થળ ઉપર હતા, અને છેલ્લા જે અવશેષો રાતે નીકળ્યા રાતે 10 વાગ્યા પછી અમને ફાઇનલ થયું કે હવે જયેશ આમાં ઘાયલ છે કે કેમ. પણ એનો ભાઈ જ્યારે સવારે 4 વાગે ઘરે આવ્યા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે હકીકત જયેશ અમારી વચ્ચે નથી રહેવા.